ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ મંદિરો એ ઉપાસના અને આરાધનાના કેન્દ્રો છે. આત્માથી ને સચ્ચાઈથી ત્યાં ભક્તિ, ભજન અને ઈશ્વરની સ્તુતિ કરવામાં આવે છે. એ ચર્ચોની શરૂઆત ગુજરાતમાં ક્યારે થઈ, કેવી રીતે થઈ, કોણે કરી, એની ટૂંક માહિતી આજે આપણે મેળવવાના છીએ. એમાં હું આપને આવકારું છું અને સબસ્ક્રાઈબ માટે વિનંતી કરું છું. આપણા પ્રાચીન પ્રભુ ભવનો અને તેના પ્રાણવાન પ્રસ્થાપકો ગુજરાતના મુખ્ય ચર્ચોમાં સૌથી પ્રાચીન ચર્ચોના બાંધકામ ઈસવીસન 1825થી ઈસવીસન 1875ની આજુબાજુના અરસામાં કરાયેલા છે. અને આ પ્રાથમિક બાંધકામોમાં મુખ્યત્વે આઈપી મિશન અને એંગ્લિકન ચર્ચનો ફાળો રહેલો છે. અને આ પ્રભુ મંદિરો પાછા એ જ સમયમાં પ્રતિષ્ઠાપિત થયેલા પણ છે. તેમાંના મુખ્યત્વે બોરસદ એ ચર્ચ લંડન મિશનના મિશનરીઓએ સ્થાપેલું, બાંધેલું છે. ગુજરાતનું એ પ્રથમ ચર્ચ છે. ત્યાર પછી ગુજરાતના આણંદ, મંટગમરીપુર, નડિયાદ, કેરીપુર અને ભાલેજના ચર્ચ સૌ પ્રથમ બાંધવામાં આવેલા છે. તે ચરોતર પ્રદેશમાં આવેલા છે. તેથી તેને ચરોતરના ચર્ચો કહેવામાં આવતા હતા. વળી સૌરાષ્ટ્રની ધન્ય ધરામાં રાજકોટ, પોરબંદર અને ઘોઘાના ચર્ચો સર્વપ્રથમ બાંધવામાં આવેલા છે. તેના પ્રણેતા આઈપી મિશનના પ્રથમ મિશનરી ડૉક્ટર જેમ્સ ગ્લાસ્કો હતા. તેઓ પ્રતિભા સંપન્ન અને વિદ્વાન હતા. ચરોતરના જે ચર્ચોની આપણે વાત કરી તે પ્રભુ ભવનો આઈપી મિશનના મિશનરી રેવરન જેવિયસ ટેલર અને રેવરન જ્હોન સિલડી દ્વારા આરંભિત, પ્રસ્થાપિત અને નિર્મિત થયેલા છે. આમ સૌરાષ્ટ્ર અને ચરોતરમાં સૌ પ્રથમ બંધાયેલા ચર્ચો એનું માન આઈપી મિશનના મિશનરીઓને ફાળે જાય છે. આયરિશ ચર્ચ દ્વારા તે અસ્તિત્વમાં આવેલા છે અને આકાર પામેલા છે. વિશેષમાં જોઈએ તો એ જ અરસામાં સુરત, વડોદરા, ખેડા, રતનપુર અને અમદાવાદમાં એંગ્લિકન ચર્ચ દ્વારા પ્રભુ મંદિરોનું નિર્માણ કરાયું હતું. તેમાંના સેન્ટ જેમ્સ ચર્ચ વડોદરા, સેન્ટ પોલ ચર્ચ ખેડા, રતનપુર અત્યારે તે ખંડિયેર હાલતમાં છે. અને ક્રાઇસ્ટ ચર્ચ સુરત એ પ્રાર્થના ભવનો ઈસવીસન 1825માં માનનીય બિશપ રેજિનોલ્ડ હીબરના હસ્તે તેમના ગુજરાતના પ્રવાસ દરમિયાન પ્રતિષ્ઠાપિત
અને ઉદ્ઘાટિત થયેલા હતા. આ વિગતો જેઓ પૂર્વજોના પ્રાચીન ઇતિહાસથી અજાણ છે, અજ્ઞાત છે, તેઓને માટે તથા આપણી નવી પેઢી પોતાના પૂર્વજોનો ઇતિહાસ તથા મિશનરીઓના સ્વાર્પણને સમજે તે માટે આપવામાં આવેલી છે. આ છે આપણા ચરોતરના ગુજરાતના અને સૌરાષ્ટ્રના પ્રાથમિક પ્રભુ મંદિરોના ભવ્ય ભૂતકાળનો ઇતિહાસ. માન, મહિમા, સ્તુતિ ને ગૌરવ ઈશ્વરને હો. આ પ્રભુ મંદિરની મારફતે ઈશ્વરના ભજન કીર્તનો હંમેશા થયા કરે, એ જ પ્રાર્થના. મહિમા પ્રભુનો. આ સ્મરણીય પ્રસંગમાં મારી સાથે જોડાવા બદલ હું આપનો આભાર માનું છું. અવશ્ય આ ઇતિહાસ તે સ્મરણીય રહે એવી પ્રાર્થના છે.